વાત સુરતની સુરતના બિલ્ડર તુષાર શાહના રિમાન્ડ મુદ્દે પીઆઈ જજ દોશી સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કાર્યવાહી ન કરાતા તિરસ્કારનો ગુનો ગણાવ્યો। 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે હાજર રહેવા માટે આદેશ કરાયો છે। સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત છતાં પણ બિલ્ડરના રિમાન્ડને લઈને પોલીસ મથકે માર મારી અંગૂઠાની નિશાની લઈ લેવાનો આક્ષેપ હતો, જેમાં અરજી થતા કોર્ટે વેસ્તુ પોલીસ ઇન્સ્પેક્ટર અને મેજિસ્ટ્રેટ દીપાબેન ઠાકરની કોર્ટે દોષી જાહેર કર્યા છે। ખાનગી નહીં પરંતુ સરકારી બસમાં ઘેટા બકરાની જેમ પ્રવાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। આણંદમાં સરકારી એસટી બસમાં વિદ્યાર્થીઓ ઘેટા બકરાની જેમ પ્રવાસ કરવા મજબૂર બન્યા છે। તારાપુરથી આણંદ જતી એસટી બસમાં 56 લોકોની સીટ છે અને 100 થી વધુ પ્રવાસીઓ। તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। તારાપુરથી આણંદ કોલેજમાં ભણવા જતા વિદ્યાર્થીઓને રોજ આવી જ રીતે મુસાફરી કરવી પડે છે। વિદ્યાર્થીઓએ ઉતારેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા જનક જોડાઈ ચૂક્યા છે। જનક, આ પહેલીવાર આવું નથી, ઘણી વખત આવા વિડીયો સામે આવી ચૂક્યા છે। ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે। મિત્તલ, આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો ઘણો વિશાળ મોટો તાલુકો છે। ત્યાં અસંખ્ય વિદ્યાર્થીઓ, ત્યાં એક એજ્યુકેશન જે સિસ્ટમ છે અને એક અભાવ છે, પૂરતી કોલેજો નથી, એટલે આણંદ વિદ્યાનગર આ સ્ટુડન્ટ તારાપુરના સ્થાનિક સ્ટુડન્ટ છે, આજુબાજુના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ છે, તે રોજ સવારે કોલેજ જતા હોય છે અને એમના માટેની ખૂબ મજબૂરીની વાત એ છે કે એમણે બસમાં જ મુસાફરી કરવી પડે છે અને આ એક વિદ્યાર્થીએ જ વિડીયો ઉતાર્યો છે એમની જે હાલાકી છે ટ્રાન્સપોર્ટેશનની, કે એમના પોતાના શહેરથી કોલેજના સ્થળે જવા માટેની, અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। ચોક્કસ તારાપુર જે બસ નું જે વહીવટી તંત્ર છે, વિદ્યાર્થીઓની પાસેથી એક માહિતી એ પણ મળી છે કે પૂરતી બસ વ્યવસ્થા નથી, ટાઈમિંગ નથી, 1 કે 2 જ બસ હોય છે। જ્યારે જનક, આભાર માહિતી બદલ। તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે। નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની વકી છે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે। ભરૂચ, સુરત, નવસારીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। रीजन के लिए डे 3 और डे 4 के लिए भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है। और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। આવતીકાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે। जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। તો ગુજરાત માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમ 60% ઉપર ભરાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 127.22 મીટરે પહોંચી છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 127.22 મીટરે ઉપરવાસમાંથી 1,97,987 ક્યુસેક પાણીની આવક થઈ અને સામે માત્ર 40,247 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ। નર્મદા ડેમમાં 2,417.7 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ઓનલાઈન પર સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। દીપક, નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, શું જાણકારી મળી રહી છે? બિલકુલ મિત્ર, વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે, જેના ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં સારો વરસાદ થતા નર્મદા ડેમની સપાટી હવે ધીરે ધીરે વધી રહી છે। કારણ કે કહી શકાય કે આજે પણ 1,97,987 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં આવતા નર્મદામાં નવા નીર આવ્યા છે, જેને લઈ નર્મદા ડેમને સિઝનમાં પ્રથમવાર 127.22 મીટરે પહોંચી છે। જોકે હાલ તો હજુ નર્મદા ડેમના લગભગ 13 જેટલી મીટર ખાલી છે, કારણ કે એની જે મહત્તમ સપાટી છે 138.68 મીટર, એ 13 મીટર હજુ ભરાય ત્યાર સુધી રાહ જોવાની છે। પરંતુ હાલ નર્મદા જે ગુજરાત માટે છે, એ ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કે જે નર્મદા ડેમની સપાટી છે, જે ઉત્તર વધારો થઈ રહ્યો છે। હાલ નર્મદા ડેમમાં જોવા જઈએ તો 2417.7 જેટલું મિલિયન ક્યુબિક
મીટર જે પાણીનો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે, જેનાથી આવનારા દિવસોમાં ગુજરાતને પૂરતું પાણી મળી શકે. બિલકુલ દીપક, આભાર માહિતી બદલ. તો વિનેશ ફોગાટે નિવૃત્તિ જાહેર કરી છે. રખડતા ઢોરને લઈ મોરબી પાલિકા એક્શન મોડમાં. રખડતા ઢોર પકડાય તો માલિકને ભરવો પડશે દંડ. પ્રથમ વખત 3000 અને બીજી વાર 5000નો દંડ ફટકારાશે. રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો ચકડોળે ચડ્યો. વિવાદના વંટોળ વચ્ચે ત્રીજી વાર લોકમેળાના પ્લોટની હરાજી. રાઇડ સંચાલકો સરકારની એસઓપીના વિરોધમાં. ટેસ્ટમાંથી મુક્તિ નહીં મળે તો રાઇડ્સના સંચાલકો લોકમેળાનો કરશે બહિષ્કાર. અમદાવાદમાં એસસી એસટી અને ઓબીસી સમાજની મહત્વની બેઠક. સુપ્રીમ કોર્ટના અનામતના ચુકાદા મુદ્દે બેઠકમાં ચર્ચા. આયોગની રજૂઆત પહેલા સ્થાનિક કક્ષાએ થશે ચર્ચા. 9 ઓગસ્ટના રોજ બાલકૃષ્ણન આયોગને મળીને કરશે રજૂઆત. અમદાવાદમાં જીવલેણ અકસ્માતમાં 24% ઘટાડો. હેલ્મેટ નહીં પહેરનારના 66,000થી વધુ કેસ. સિગ્નલ ભંગ, ઓવર સ્પીડિંગ સહિતના કેસોમાં 3 કરોડથી વધુનો દંડ વસૂલાયો. નવા જંકશનો બનાવ્યા બાદ અકસ્માતોની સંખ્યામાં થયો ઘટાડો. બોટાદના જૂના નાવડા ગામમાં દારૂના દૂષણથી ગ્રામજનો પરેશાન. બરવાળા મામલતદાર કચેરી ખાતે ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર. દારૂનું વેચાણ બંધ કરવા ગ્રામજનોની રજૂઆત. દાહોદ જિલ્લાની સંજેલી કન્યા વિદ્યાલયમાં ધૂળ ખાતી સરકારી સાયકલ. વિદ્યાલયના મેદાનમાં 1500થી વધુ સાયકલ વર્ષોથી પડી હોવા છતાં વિતરણ ન કરાઈ. સાયકલો વિદ્યાર્થીઓને વિતરણ ન કરાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટ્રાવેલ અને ટુરિઝમ ફેરનો પ્રારંભ. ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આ ફેરને ખુલ્લો મૂક્યો. ફેર ફેસ્ટ મીડિયાના સીઈઓ અને ચેરમેન સંજીવ અગ્રવાલ પણ ખાસ હાજર રહ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ન્યૂઝીલેન્ડના પ્રવાસે. વેલિંગ્ટનમાં ઇન્ટરનેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સને રાષ્ટ્રપતિએ કર્યું સંબોધિત. ન્યૂઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે દ્વિપક્ષીય સહકારની કરી અપીલ. યુદ્ધ અભ્યાસ દરમિયાન ભારતીય જહાજ આઈએનએસ તબર લંડનના આઇકોનિક ટાવર બ્રિજ નીચેથી થયું પસાર. લંડનમાં વસતા ભારતીયોએ બ્રિજ પાસે ઉપસ્થિત રહી આઈએનએસ તબરનું કર્યું સ્વાગત. નેપાળમાં વધુ એક વિમાન દુર્ઘટના. નુવાકોટમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. પાયલટ સહિત 5 લોકોના મોત. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ. અગાઉ 24 જુલાઈએ પણ નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હિમાચલ પ્રદેશના શિમલાના સમેજ ગામે વાદળ ફાટ્યા બાદ જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસો. પ્રશાસને ચાલુ કર્યું પુનઃસ્થાપનનું કાર્ય. વાદળ ફાટ્યા બાદ સર્જાઈ હતી તારાજી. કર્ણાટકના કારવાર નજીક કાલી નદી પરનો બ્રિજ ધરાશાયી થયો. કર્ણાટકથી ગોવાને જોડતો બ્રિજ અચાનક તૂટી ગયો. પુલ પરથી પસાર થતી ટ્રક નદીમાં ખાબકી. ટ્રક ડ્રાઈવરનું સ્થાનિક માછીમારોએ રેસ્ક્યુ કરી બચાવી લેવાયો. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારે વરસાદના પગલે ગંગા નદી 2 કાંઠે વહેતી થઈ. નદી કિનારાના તમામ ઘાટ ડૂબ્યા. ગંગા નદીનું જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોની મુશ્કેલી વધી. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદના પગલે પ્રકાશમ બેરેજમાં નવા નીરની આવક. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ડેમની લીધી મુલાકાત. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાલ ગામ વગર વરસાદે થયું જળમગ્ન. બાવળાની ગટરોના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયા. લોકોના ઘરો અને આંગણવાડીમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. અમદાવાદના બાવળા તાલુકાનું ઢેઢાલ ગામ વગર વરસાદે જે જળમગ્ન થયું. બાવળાની ગટરોના પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું. અરવલ્લીના ભિલોડામાં આવેલો પ્રખ્યાત સુનસર ધોધ સક્રિય થયો. ધરતી માતા મંદિર પાસે ધોધના ભવ્ય આકાશી નજારો જોવા મળ્યો. મોટી સંખ્યામાં ધોધનો આનંદ માણવા ઉમટ્યા સહેલાણીઓ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા. ઉપરવાસમાં અવિરત વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં છોડાયું પાણી. નદી કિનારાના વિસ્તારોને કરાયા એલર્ટ. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટનાને લઈ રમણીક વામજાએ કરી હતી આગાહી. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધવાની કરી આગાહી. નવરાત્રીમાં પાછોતરા વરસાદની પણ કરી આગાહી. દાહોદના લીલર ગામેથી 13 સરીસૃપોનું રેસ્ક્યુ કરાયું. 10 સાપના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરી જંગલમાં છોડી દેવાયા. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપની ટીમે કરી કામગીરી. ભરૂચના અંકલેશ્વરમાં બૂટમાંથી નીકળ્યો સાપ. ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાં સાપ નજરે પડ્યો. સમયસર નજર પડી જતા આબાદ બચાવ. સ્નેક કેચરની મદદથી સાપને પકડી લેવાયો.
અમરેલીના રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા ધારી નજીક મોરજર ગામમાં સિંહણે એક પશુનો શિકાર કર્યો. શિકારની મિજબાની માણતી સિંહણના દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા. સિંહના ધામાથી સ્થાનિકોમાં ભારે ફફડાટ. સાબરકાંઠાના હિંમતનગરમાં માકડી ગામે ખેતરમાંથી પકડાયો મહાકાય અજગર. 14 ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. જીવદયા પ્રેમી ભરતસિંહ રાઠોડે અજગરનું કર્યું રેસ્ક્યુ. ગીર સોમનાથમાં રસ્તા પર લટાર મારતો મગર કેમેરામાં કેદ. કોડીનારના છાછર ગામે સિંગોડા નદીના બ્રિજ પર ચડી આવ્યો મગર. મહાકાય મગરે રસ્તા પર લટાર મારતા રાહદારીઓમાં ભયનો માહોલ. શિનોરના મીંઢોળ ગામે નર્મદા માઇનોર કેનાલમાં ગાય ખાબકી. પશુપાલકો નર્મદા કેનાલ પાસે ચરાવી રહ્યા હતા પશુ. પશુપાલકોએ જાતે નર્મદા કેનાલમાં ખાબકેલી ગાયનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. સાબરકાંઠામાં રખડતા ઢોરનો વધ્યો આતંક. પ્રાંતિજના રસ્તા પર ઢોરનો આતંક વધતા લોકોમાં ભયનો માહોલ. રસ્તા પર રખડતા પશુઓનો અડીંગો જામતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ. અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકો પરેશાન. ગીર સોમનાથ પંથકમાં સિંહો હવે ગીરના જંગલની બહાર ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસ્યા. દેવલપુર ગામમાં ડાલામથા નરસિંહનો વિડીયો વાયરલ થયો. છેલ્લા 3 દિવસથી સિંહો મગફળીના ખેતરમાં નજરે પડતા ખેડૂતોમાં ભયનો માહોલ.